ની ખાસિયત એ છે કે આમની પ્રાઇસ તમને સારી એવી પ્રાઇસમાં તમને પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ સાથે એમાં તમને ફ્રી બુકલેટ એક મળવાની છે કે જો આમાં તમને એક ફ્રી બુક છે કે બ્રહ્માસ્ત્ર કોન્સ્ટેબલ માટેનું બજેટ પણ છે જે આ 2025-26 સાથે જે બજેટ રજૂ થયું છે એનો સાર આપેલો છે। સાથે આમાં મુદ્દા અમુક આપેલા છે જે કવર કરેલા છે કે ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય, વિશ્વનો પરિચય, રમતગમત, મહત્ત્વના આંતરરાષ્ટ્રીય દિવસો, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, વૈશ્વિક સંસ્થાઓ, વર્તમાન પ્રવાહો, એવી રીતે આમાં ફ્રી બુકલેટ છે જે બુક સાથે તમને મળશે। તો એ તમારે જો આ બુક તમે મંગાવો છો એની સાથે તમને આ એક ફ્રી બુકલેટ મળશે। અને પોલીસ કોન્સ્ટેબલનું બ્રહ્માસ્ત્ર કહી શકાય એવી આ બુક છે લિબર્ટીની, એને આજે આપણે જોવાના છે। બ્રહ્માસ્ત્ર કહી શકાય એ પ્રમાણે લિબર્ટી પબ્લિકેશન દ્વારા જે બુક બહાર પાડવામાં આવી છે કે જેમાં 34માં જિલ્લો વાવ અને થરાદનો સમાવેશ છે। 5 ફેબ્રુઆરી 2025 સુધીના વર્તમાન પ્રવાહનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલનો જે સિલેબસ છે આમાં આપેલો છે અને સિલેબસના જે ટોપિક હોય એ મુદ્દા પ્રમાણે અમુક મુદ્દા આમાં આવી ગયા છે અને સિલેબસ સાથે જે આવતા હોય વર્તમાન પ્રવાહના પ્રશ્નો એવી રીતે મોડલ પેપર આપેલું છે। અહીંયા શરૂઆતમાં જ તમને 200 માર્કનું એક મોડલ પેપર મળી જશે અને કયા મુદ્દામાં કવર કરેલા છે તો એ તમે પાછળ જોશો તો ગણિત, રિઝનિંગ, કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી, વિજ્ઞાન ટેકનોલોજી, ભારતીય બંધારણ અને પંચાયતી રાજ, ગુજરાતનો વારસો, ભારતનો વારસો, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય, વિશ્વનો પરિચય, રમતગમત, મહત્ત્વના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસો, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, વૈશ્વિક સંસ્થાઓ અને વર્તમાન પ્રવાહો, ભારત અને ગુજરાતની ભૂગોળ। તો આવી રીતે આ તમામ મુદ્દામાં કવર કરેલા છે। સાથે તમને એક ફ્રી બુકલેટ પણ આ બુક સાથે મળીએ કે જેમાં ગુજરાત ભારતનું જે બજેટ આવ્યું છે એ અમારા 2025-26નું બજેટ સાર આપેલો છે અને સાથે જે ગુજરાતનો પરિચય, ભારતનો પરિચય, એવી રીતે આમાં જે મુદ્દા હોય એ તમામ આપેલા છે। તો આ ફ્રી મળશે, તમે આ બુક મંગાવશો એની સાથે આ ફ્રી બુકલેટ તમારે ઘરે બેઠા આવી જશે। તો નીચે જેમને મંગાવવાની હોય બુક, નીચે નંબર આપેલા છે ત્યાં જઈને તમે બુક મંગાવી શકો છો। તો આમાં તમે શરૂઆતમાં જોવો તો અલગ અલગ લિબર્ટીની બુક હોય છે, ભૂગોળ હોય છે, સાંસ્કૃતિક વારસો હોય છે, ભારતની ભૂગોળ હોય છે, કલર એડિશન સાથે હોય છે। પણ આ બુક પણ કંઈક મુદ્દા ટાઈપ આપેલી છે કે જેમાં પરીક્ષાનું વિશેષ આપેલું છે શરૂઆતમાં કે કઈ રીતે પરીક્ષા હોય છે, પછી મોડલ પેપર આપેલા છે 200 માર્કનું અને ત્યારબાદ સિલેબસ પ્રમાણે જે મુદ્દા એ આપેલા છે। આમાં બુક પ્રાઇસ તો આપેલી છે 600 રૂપિયા, પણ તમારે જો આ બુક બાય કરવી હોય તો નીચે તમને નંબર મળી જશે, ત્યાં જઈને તમે મેસેજ કરશો એટલે તમને બુક ઘરે બેઠા કુરિયરમાં તમને આપેલો છે કે જેમાં ગણિત અને રિઝનિંગ લઈ લીધું છે, ત્યારબાદ ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ છે એ આમાં આવી ગયું છે। તો આવી રીતે આમાં કંઈક ત્યારબાદ પાર્ટ બી આવી જાય છે કે જેમાં ભારતનું બંધારણના મુદ્દા છે, પછી વિજ્ઞાન ટેકનોલોજી છે, પંચાયતી રાજ છે અને પછી આમાં વર્તમાન પ્રવાહના મુદ્દા છે, સાથે વિજ્ઞાનના જે મુદ્દાઓ તો એ છે ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ત્યારબાદ આમાં ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ છે, આર્થિક ભૂગોળ, ગુજરાતનો વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, સ્પેશિયલ બુકલેટ આમાં આપેલી છે, મહત્ત્વના દિવસો, વિશ્વ પરિચય, રમતગમત, ભારતનો પરિચય। તો શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે પરીક્ષા વિષય વિશે। તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો લાયકાત આપેલી છે કે 12 પાસ ઉપર ભરતી છે। તો પરીક્ષાનો વિષય આપેલો છે કે શરૂઆતમાં તમે જુઓ તો દોડ આવે છે 5000 મીટર પુરુષ ઉમેદવારને, મહિલાને 1600 મીટર 9.5 મિનિટમાં અને 2400 મીટર જે એક સર્વિસમેનો એને શારીરિક ધોરણો છે, ઊંચાઈ છે, પછી વજન તો નથી આ વખતે, છાતી છે અને જે ઉંમરની છૂટછાટ હોય એ, ત્યારબાદ પરીક્ષાનું માળખું છે કે પ્રથમ ફિઝિકલ ટેસ્ટ, બાદમાં પછી ઓબ્જેક્ટિવ મુદ્દો ચાલુ થાય છે ગણિત માટેનો જે 30 માર્ક છે। તો ગણિતના જે મુદ્દા આવતા હોય એ આમાં આપેલા છે કે સમય સંખ્યાઓ, અવિભાજ્યની ચાવીઓ, અપૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, તેવી રીતે જે મુદ્દા વાઇઝ આપેલો હોય લસા અને ગુસ્સા છે ને દાખલા આપેલા છે, સમજૂતી આપેલી છે, ત્યારબાદ તમને ગણવા માટે આપેલા છે અને જવાબ પણ આપેલા છે, વર્ગ, વર્ગમૂળ છે, ઘાત, ઘાતાંક, સાદુરૂપ, બીજગણિત। તો આવી રીતે એના મુદ્દા પણ આપેલા છે, ગણિતના જેટલા આવતા હોય મુદ્દા એ ગણિતના મુદ્દામાં કવર કરેલા છે। સાથે આકૃતિ સાથે જે સૂત્ર આવતા હોય એ પણ આમાં આપેલા છે, જેમ કે જો અહીં આપેલું છે અર્ધવર્તુળનું સૂત્ર, અર્ધવર્તુળની પરિમિતિ, ક્ષેત્રફળનું સૂત્ર, વર્તુળનું પરિઘ, 2πr, અષ્ટકોણ છે, ષટકોણ છે, બહિષ્કોણ છે, તેવી રીતે જે મુદ્દા આપેલા છે ગણિતના એ કવર કરવાના તમારે।
અને ત્યારબાદ જે 20 માર્કનું આવે ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ જે ફકરા, તો એ આમાં ફકરા આપેલા છે. ફકરામાંથી તમારે જવાબ આપવાનું હોય છે. તેવી રીતે જે ફકરો તમારે વાંચવાનો પૂરો પછી જવાબ આપવાનો હોય છે. એ ગુજરાતી કોમ્પ્રિહેન્સિવ આ વખતે સિલેબસમાં પાર્ટ એમાં છે. તેવી રીતે 80 માર્કનું પાર્ટ એ અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ પાર્ટ બીનું પેપર ચાલુ થાય છે ભારતના બંધારણથી. તો બંધારણના જે મુદ્દા હોય એ આપેલા છે. અને PDF મેળવવા માટે આપેલ QR કોડ સ્કેન કરવો. લિબર્ટી પબ્લિકેશન તરફથી સૌ પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક. તો એવી રીતે પાર્ટ બી આપેલું છે અહીંયા કંપનીનું શાસન, ત્યારબાદ તાજનું શાસન, ભારતના બંધારણમાં બંધારણના સ્ત્રોતો છે, ભારતનું બંધારણ પર એક નજર, સંઘ અને રાજ્ય ક્ષેત્ર નાગરિકતા, કેન્દ્ર સરકાર કંઈક અનુચ્છેદ લાગે એ છે, રાજ્ય સરકાર રદ કરેલ, તેવી રીતે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, અનુસૂચિઓ, પછી નાગરિકતા, મૂળભૂત હકો, અધિકારો. તો આવી રીતે એના મુદ્દા આપેલા છે બંધારણના. બંધારણ 30 માર્કનું છે એટલે બંધારણ તમારે કવર થઈ જાય. પછી આવે એમાં વિજ્ઞાન ટેકનોલોજી, વર્તમાન પ્રવાહ, એવી રીતે જે સિલેબસમાં આવતું હોય 40 માર્કનું એ છે. અને ત્યારબાદ 50 માર્કમાં ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, જનરલ નોલેજ, એ બધું પછી 50 માર્કમાં છે. તો એવી રીતે આ બુકમાં એવી રીતે 200 માર્કનું જે કવર સિલેબસ કરી લીધો છે એક જ બુકમાં આવી જશે. લિબર્ટી દ્વારા જે દર વખતે બ્રહ્માસ્ત્ર સિરીઝ બહાર પાડવામાં આવે છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં અત્યારે આપણે છે. તો વિજ્ઞાન ટેકનોલોજીના મુદ્દા પૂરા થાય પછી આવે છે ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસમાં જે મુદ્દા આવતા હોય, ગુપ્તકાળ છે, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત છે, મૌર્ય યુગ છે, સમ્રાટ અશોક છે, ચંદ્રગુપ્ત મૌર્ય છે, અંગ્રેજોનો ગુજરાતમાં પગપેસારો, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, એ રીતે ઇતિહાસના મુદ્દા આપેલા છે. ત્યારબાદ ભારતનો ઇતિહાસ આપેલો છે. અને લાસ્ટમાં આપણે વાત કરીએ તો ગુજરાતની ભૂગોળ આપેલી છે. મુદ્દા અને જે આવી રીતે કોષ્ટક ચાર્ટ દોરેલા છે. ત્યારબાદ ભારતની ભૂગોળ આપેલી છે. અને પછી સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો ને વર્તમાન પ્રવાહ, રમતગમત છે. એવી રીતે જે મુદ્દા આવતા હોય એ તમામ આમાં સમાવેશ કરવામાં આવે છે. ટોટલ આપણે વાત કરીએ તો આ બુકના ટોટલ 616 પેજ છે કે જેમાં આપણે અગાઉ જ્ઞાનદીપ જનરલ નોલેજ લિબર્ટીની જે રિવ્યૂ કર્યું છે એ તમે વિડીયો તમને ન મળતો હોય તો નીચે તમને મળી જશે. એ તમે ચેક કરી શકો છો આપણી ચેનલ ઉપર. મેથ્સ રિઝનિંગની બુક પણ બેસ્ટ આવે છે, એને પણ આપણે લાવશું નેક્સ્ટ બેસ્ટ બુક સિરીઝમાં. તો 616 પેજની બ્રહ્માસ્ત્ર કહી શકાય પોલીસ કોન્સ્ટેબલ માટેની, કે જેમાં આપણે વાત કરીએ તો રિઝનિંગ, ગણિત, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, વિજ્ઞાન ટેકનોલોજી, કોમ્પ્રિહેન્સિવ ગુજરાતી, પંચાયતી રાજ, ભારતનું બંધારણ છે, ભારતનો વારસો છે, મહત્ત્વના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય દિવસો, રમતગમત, વિશ્વનો પરિચય, ભારતનો પરિચય, ગુજરાતનો પરિચય, ભૌતિક તથા વિશ્વની ભૂગોળ, વૈશ્વિક સંસ્થાઓ અને વર્તમાન પ્રવાહ છે. વર્તમાન પ્રવાહ ક્યાંનું 5 ફેબ્રુઆરી 2025 સુધીનું વર્તમાન પ્રવાહમાં આમાં આવી ગયું છે. સાથે 34માં જિલ્લાનું વાવ અને થરાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સરસ મજાની બુક છે. જેમને બાયની હોય નીચે નંબર મળી જશે, ત્યાં જઈને તમે મંગાવી શકો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.